અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે પ્રવાસીઓ સામે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે મારું પ્રશાસન દેશમાં ગેરકાયદે રૂપે વસતા પ્રવાસીઓ સામે સૈન્ય બળનો પણ ઉપયોગ કરી શકે છે. તેમજ જરૂર પડે દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટોમ ફિટોન નામના વ્યક્તિની પોસ્ટને રિપોસ્ટ કરતા આ વાતની પુષ્ટિ કરી છે. ટોમ ફિટોને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, માહિતી મળી રહી છે કે ટ્રમ્પનું પ્રશાસન અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી સેના દ્વારા ઘૂસણખોરોને મોટી સંખ્યામાં કાઢવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પના સીમા સુરક્ષા પ્રમુખ ટોમ હોમને ચેતવણી આપતા જણાવ્યું છે કે જે ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ આદેશ નિકાલાના અભિયાનનો ઇનકાર કર્યો છે તેઓએ અમારા રસ્તામાંથી હટી જવું જોઈએ. તેમણે જણાવ્યું કે અમારું પ્રશાસન 4,50,000 ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢીને જ રહેશે. આ એ આંકડા છે કે જેની સામે ગુનાહિત રેકોર્ડ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.